જોબ માટે કે સેટિસ્ફેક્શન માટે આપણી અંદર રહેલી ક્રિએટિવિટી જ આપણને કામ આવશે. કારણ કે બધાથી અલગ કરનારો વ્યક્તિ હંમેશા દેખાય છે અને હંમેશા પ્રગતિ કરે છે. આવા પ્રસંગે જ્યારે સૌ મહેમાનો ઉપસ્થિત થયા છે ત્યારે હું શાબ્દિક સ્વાગત અને રૂપરેખા માટે વિનંતી કરી એને સાકાર કરવા માટે, ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અથવા તો ટેકનોલોજીની અંદર અગ્રેસર કરવા માટે ટકાઉ ખેતી હોય તો એ ખેતીની અંદર પણ વિવિધ ટેકનોલોજીના ઉપયોગ સાથે ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટે કે પછી જળ સંરક્ષણ અથવા તો કચરાનું વ્યવસ્થાપન હોય, આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે હિતેનભાઈ પાવને આવકારવા માટે હિનાબેનને આવકારવા માટે હું નો મિત્રશ્રમ વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયુ વામેવ પ્રત્યક્ષં તન્મા આપણે ખૂબ તાળીઓ સાથે આ માતૃશક્તિને આપણા આ પરિસરની અંદર આવકારીએ. વાત મારે આજે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના સંદર્ભમાં એ કરવી છે કે છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા ખૂબ જ આનંદ અને ઉત્સાહની સાથે, વિલિંગનેસની સાથે કામ કરી રહી છે. અને એમના માટે મારા બીઆરસી ભાઈ શ્રી પરેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. પામ બ્રધર્સ એટલે કે ભાઈ કમલભાઈ, હિરેનભાઈ, હિતેનભાઈ, એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. એના માટે પણ અભિનંદન તમારી સમગ્ર ટીમને કે શિક્ષક મિત્રો અને ખાસ કરીને બહેનો જેમને તડકો આવતો હતો અને પુત્ર તમને તડકો આવતો હતો પાછળ આવી જાય, વ્યવસ્થાનો ભાગ છે. એટલે જે આયોજન કરતા હોય એમને ખરેખર આપણે હંમેશા ખુલ્લા દિલે નવાજવા જોઈએ, એને પ્રોત્સાહિત કરવા જોઈએ કે ઉત્સાહ, માહોલ, વિલિંગનેસ હોય, મન હોય તો માળવે ચલાય. કેમ જ્યારે આજે વિજ્ઞાન મેળાની કૃતિઓ લઈને આવ્યા છે તો મારા શિક્ષક મારા હરેક કાર્યક્રમમાં ઉપસ્થિત હોય એટલે એને અમે પરિવારના હું એમ માનું છું કે સાહેબે હમણાં વાત કરી, નીરવભાઈ અને પરેશભાઈ વાત કરી રહ્યા છે તો કે આ વિજ્ઞાન મેળો સાહેબ સૌથી એક જ સ્ટ્રીમ એવી છે કે જેની અંદરમાં સરકાર ખર્ચ કરે છે અને એ છે સાયન્સ. કોમર્સ ને આર્ટ્સ માટે કોઈ પ્રદર્શન નથી થતા, માત્ર કેના માટે થાય તો કે સાયન્સ માટે.
વાવડાભાઈ વિરમભાઈ વડોદરા જિલ્લા પંચાયત વિસાવડા બેઠકના ચૂંટાયેલ છે અને અત્યારે પાર્ટી અને સરકારની રૂઈ પહેલાં હું 2.5 વર્ષ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કામ કરેલું અને અત્યારે હું જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે કામ કરું છું. પહેલાં તો મેં ચમ સ્કૂલ તથા તાલુકા શિક્ષક મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે છેવાડાના ગામથી શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો કરી અને અહીં પોરબંદર સુધી લેવા એ બદલ તમામનું અભિનંદન. અને બીજું જે આ સ્કૂલમાં હું 3જી વખત આવ્યો છું. પહેલી વખત પણ એકદમ મજા આવી, બીજી વખત પણ આવી. જે વ્યવસ્થા બાળકોને, શિક્ષકોને અને વિજ્ઞાન મેળાને જે જિલ્લા કક્ષાનું આયોજન હોય તેથી પણ સરસ આયોજન આ બધાએ કર્યું એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન. ગુડ મોર્નિંગ સર, માય સેલ્ફ મિશ્રી કાનાની. હું ચમ રિપોર્ટર છું. હું આજે તમને પૂછવા માગું છું કે તમે અમારી સ્કૂલમાં આવ્યા તો તમે અહીંનું ઓર્ગેનાઇઝેશન કેવું લાગ્યું, ડિસિપ્લિન કેવી લાગી? સૌથી પહેલાં તો મારું નામ હરેશભાઈ જોશી, CRC કોર્ડિનેટર બોખીરા. ચમ સ્કૂલની અંદર અમે દર વર્ષે છેલ્લા 2-3 વર્ષથી હું તાલુકા કક્ષાના બ્લોક કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આવું છું. ચમ સ્કૂલનું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સારું છે, તમારી વ્યવસ્થા ખૂબ જ સારી છે અને ખાસ કરીને બાળકોનું તમારું જે टीम रचना है खूब सरस। सर, माई सेल्फ मोनाली मानिया, आई एम द चम रिपोर्टर। आज मैं आपको पूछना चाहती हूँ कि आपको हमारी चम स्कूल का ऑर्गेनाइजेशन कैसा लगा और यहाँ की मैनेजमेंट टीम कैसी लगी? गुड मॉर्निंग बेटा, मैं विवेक जोशी। आज यहाँ पर जो तालुका लेवल का साइंस फेयर है वो विज़िट करने आया हूँ और मैंने ये चम स्कूल में आयोजन हुआ है आज। तो यहाँ पर जो ये मैनेजमेंट है, जो सभी क्लास में जो ऑर्गेनाइजेशन ने जो प्लानिंग किया हुआ है बहुत ही अच्छा लगा। जैसे किसी बच्चे को कुछ देखना है तो वो क्रम से जाएगा तो सभी कृति उसको अपने क्रम पर मिलेगी, वो बहुत बढ़िया बात हो रखी है। और साथ में जो यहाँ पर जो शुरुआत में जो एक्सपेरिमेंट हुआ था, साइंस का एग्जीबिशन का एक्सपेरिमेंट के साथ जो शुरुआत हुई वो सबसे मुझे अच्छी लगी इस बात इस साल की। थैंक यू सो मच। आज हम તમને પૂછવા માંગુ છું કે તમને અમારી ચમ સ્કૂલનું ઓર્ગેનાઇઝેશન કેવું લાગ્યું અને તમે આ બધા પ્રોજેક્ટ્સ એક્સપ્લોર કર્યા છે, તેમાંથી તમે સૌથી બેસ્ટ પ્રોજેક્ટ કયો? નમસ્કાર, હું ભરતભાઈ ઉઘાણી, પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી. પ્રકૃતિમાં હું 40 વર્ષથી જોડાયેલો છું અને ચમ સ્કૂલમાં અમે પર્યાવરણના ઘણા પ્રોગ્રામ કર્યા છે, પરંતુ કમલભાઈ પાઉં અને તેમના બ્રધરનું મેનેજમેન્ટ આવ્યા પછી ચમ સ્કૂલે ખૂબ પ્રગતિ કરી છે અને ખૂબ નવા પ્રોજેક્ટો કરે છે, વારંવાર આવા વિજ્ઞાન પ્રદર્શનો કરે છે. એમાં આજરોજ આ વિજ્ઞાન પ્રદર્શનને નિહાળી એક વસ્તુની મેં ખાસ નોંધ લીધી છે કે પર્યાવરણ ઉપર વધુ ફોકસ રાખવામાં આવે છે. હાઇડ્રોપોનિક ખેતી, હાઇડ્રોપોનિક રીતે ગાર્ડન બનાવવું, શાકભાજી વાવવા કે બીજી ગાર્ડનની પ્રોડક્ટો છે બધી પર્યાવરણને લગતી છે, એ બધી ખૂબ જ સરસ રીતે ડિસ્પ્લે કરેલી છે. દીકરીઓ ખૂબ સારી રીતે સમજાવેલ છે. એક દીકરીનું નામ મને યાદ છે, કાવ્યાક્ષી પરમાર. એને ખૂબ સરસ રીતે મને સમજાવ્યું અને સૌથી વધુ મને અસર કરતા એ બાબત રહી કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અત્યારના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણનું ખૂબ મહત્ત્વ છે, તે આ વિજ્ઞાન પ્રદર્શનમાં મને જોઈ અને ખૂબ આનંદ થયો. I'm standing from this end
this variety of skill set. Very, very talented. Explained it really well. Understand everything. That's જે બી આપણે બાળકોને જેમ્સ આપીએ છીએ જે બી મોડેલ બનાવીએ છીએ એ આપણી ટીમમાં અપ્લાય થાય એવું કંઈક સમજાઈ Myself, DJ I'm from CBSE Gurukul School, and here I compete with my students. So, first of all, congratulations to myself and team in Chum School. Every year we do the project बहुत बढ़िया होता है. Especially in this year, मैंने जो देखा है कि ऑलमोस्ट प्रोजेक्ट है वो ऑर्गेनिक का बहुत होना जो आज के ज़माने में हर फार्मर के लिए बहुत ज़रूरी है. कुछ नया सीखने को मिलेगा. ऑर्गेनिक कैसे होता है, वेस्ट में से क्या होता है, वो भी मैंने देखा है. प्योरिफिकेशन, अगर आजकल तालाब में नदी में जितना भी कचरा डालते हैं उसको प्योरीफाई करके पानी को कैसे शुद्ध किया जाता है, वो भी प्रोजेक्ट देखा है. वो भी बहुत ही बढ़िया है. ड्राई कचरा है, वेस्ट और वेट गीला कचरा है, उन सबको भी कैसे सेपरेट किया जाता है, वो भी बहुत अच्छे से किया. एंड मैनेजमेंट दिस इज टू गुड, एक्सेलेंट. वी आर प्राउड टू बी एज एम चम स्कूल. चम स्कूल में अच्छा प्रोग्राम हो रहा है, बहुत अच्छा लगा. हर बार हम देखने आते हैं हमारे स्कूल से. સ્કૂલમાં સાયન્સ ફેર ચાલી રહ્યો છે. સ્ટુડન્ટ મેનેજમેન્ટ ખૂબ જ ઉત્તમ છે. એનો જે સ્ટાફ છે એકદમ કુશળ છે. વહીવટી દ્રષ્ટિએ તો કે પછી કામની દ્રષ્ટિએ એ ખડી અડીખમ જ્યાં ત્યાં એને પોતાની જે ફરજ છે એ નિભાવે છે. બીજું કે સ્કૂલના જે આચાર્ય છે બેન એનું કામ પણ ખૂબ સરસ છે. ટ્રસ્ટીઓ પણ સપોર્ટેડ છે. સાથે સાથે અમારા સીઆરસી બીઆરસી પણ એના એટલા સપોર્ટેડ છે વિજ્ઞાન મેળામાં. અને બીજું કે જે બાળકોએ ભાગ લીધો છે એ આગળનું ભવિષ્ય છે એ ભારતનું છે. એમાં શિક્ષકોએ ખૂબ જ યોગદાન આપેલું છે અને એકંદરે ખૂબ જ સરળ અને સારી રીતે વ્યવસ્થાનું આયોજન ચમ સ્કૂલ દ્વારા થયેલ છે. આજે પોરબંદરની સુપ્રસિદ્ધ શાળા ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આવવાનું થયું. ખરેખર બાળકોની અંદરમાં રહેલી એક જિજ્ઞાસા વૃત્તિ, કંઈક કરવાની ભાવના અને વિજ્ઞાન પ્રત્યેની એની રુચિ પ્રકૃતિ જાણવાનો એક જબરજસ્ત અવસર પ્રાપ્ત થયો. ઘણા બાળકોએ પોતાની આગવી શૈલીથી અભ્યાસમાં આવતું પોતાના ધોરણ મુજબનું એકદમ સરસ મજાના મોડેલ સ્વરૂપે બનાવી. સ્પર્ધા એક સામાન્ય બાબત છે, પરંતુ ભાગ લેવો અને પોતાની કરેલી કૃતિ, અને ઘણા બાળકોએ કીધું કે અમે 15 દિવસ થયા, મહિના દિવસ થયા, અઠવાડિયા થયા, અમે આ બધાની પ્રેક્ટિસ કરતા, પ્રયત્ન કરતા, ડેમોન્સ્ટ્રેશન કરતા અને ટીચર્સના માર્ગદર્શન રીતે અમે આ કૃતિ તૈયાર કરી. ખરેખર આયોજકોને અને ચમ સ્કૂલના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન, અને બાળકોને વિશેષ અભિનંદન એટલા માટે કે આગામી દિવસોની અંદરમાં અહીંયા પસંદ થયેલી કૃતિ જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ જાય અને શુભેચ્છાઓ, અને પોરબંદરનું નામ સમગ્ર ભારતની અંદરમાં ગૌરવવંતું કરે એવી શુભેચ્છાઓ.